સુશીલા બહુ કહે છે કે માગ્યા આવો, તમે જાઓ તો ખરા ન્યા. પણ સુદામા કહે છે દેવી હું ન્યા જાઉં અને એની પાસે માગું ને તો મારું વ્રત તૂટી જાય. માગવું મળવું મંજૂર છે પણ માગવું નહીં. હું હાથ મારા ફેલાવું તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું તું આપે એ વાત મને મંજૂર નથી. ભગવાન તું મને આપે એની કરતા હું ન માગું એમાં મને બહુ મજા આવે. સુશીલાને કહે છે કે દેવી મહેરબાની કરીને માગવાનું ન કહો, મારાથી કૃષ્ણ નાના અને નાના પાસે મગાય ખરા, એને કંઈક દેવાય. કીધું પણ માગવાનું નથી કે એકવાર જાઓ તો ખરા, મળી આવો તો ખરા. એ તમને ઘણું બધું તમારું રૂપ જોઈ તમારા વેશ જોઈને ઘણું બધું આપશે. ત્યારે સુદામાના મનમાં ભાગવતમાં શ્લોકમાં લખ્યું, સુદામાના મનમાં એમ થઈ ગયું કે આજ સુધી કોઈની પાસે નથી માગ્યું, હવે માગવાનો વારો. જાતિ ઉંમરે હે દ્વારકાવાળા કેટલી પરીક્ષા કરીશ. સુશીલા બહુ સમજાવે પણ સુદામા નથી જતા. પછી સુશીલાને એમ થયું કે હવે જો કહીશ ને તો મારા પતિને દુઃખ લાગી જાય. એટલે સુશીલા ઘરના કામમાં વળગી ગયા. પણ બાપ તો બાપ છે ને, છોકરાઓને જોયા ને છોકરાઓ આમ સુકલકડી થઈ ગયા છે. ઘણા દિવસથી ખાધું નથી, બાળકો એકદમ સુનમન બેઠા છે. સુદામા લાકડીના ટેકે ઊભા થઈ ધીરે ધીરે બાળકો પાસે ગયા. બાળકો પાસે જઈને પ્રેમથી માથે હાથ ફેરવો. બાળકોએ ડોક ઊંચું કરીને જોયું બાપનો હાથ. બાપનો હાથ માથે ફેર્યો ને એટલે દીકરાઓએ કીધું પપ્પા પિતાજી પ્રણામ. બાપે કીધું બેટા ભૂખ લાગી છે, સાંભળજો કથા. કીધું સુદામાએ ભૂખ લાગી બેટા? બાપની ઇજ્જત રાખવા માટે દીકરાઓ કહે છે ના પિતાજી ભૂખ નથી લાગી. લાગી હતી તોય હો, આ સંસ્કાર છે યાદ રાખજો, અને આ સંસ્કારને કાયમ માટે સાચવી રાખજો. આપણા બાપની ઇજ્જત ક્યારેય ન જાવી જોઈએ. 5-5, 6-6 દિવસથી બાળકોએ નહોતું ખાધું છતાંય બાપને એમ કે છે ના ના પિતાજી ભૂખ નથી લાગી. સુદામા મનમાં ને મનમાં રોવા લાગ્યા, હે દ્વારકાનાથ કેટલીક પરીક્ષા હજી કરવી, બાળકોએ ખાધું નથી. પણ છતાંય સુદામાને એમ થયું લાવ ને એ બાને પણ આજે મને દ્વારકાધીશના દર્શન થઈ જાય. લાકડીના ટેકા ટેકા આવ્યા છે. સુશીલાને કહે છે સુશીલા તે કીધું ને લાવ ને હું દ્વારકાવાળા પાસે જઈ આવું. તા તો સુશીલા રાજી રાજી થઈ ગયા. ઈ બાને પણ મને દ્વારકાધીશના દર્શન થઈ જાય. પણ હે સુશીલા અહીંયા ખાલી હાથે જાઉં એને કરતા કાંઈક આપો ને. સુશીલા કે ઘરમાં કાંઈ નથી એટલા માટે તમને મોકલું છું. કીધું પણ કાંઈક તો આપો. સુશીલાને યાદ આવ્યું ઘણા દિવસ પહેલા અમે પૌવા હાંગરી રાખ્યા છે. માળિયામાંથી પૌવા કાઢ્યા સુશીલાએ, પણ પૌવાના દશા જોઈ તો કાળા મસ્ત થઈ ગયા હતા. હો એ પૌવાને ધોયા, માંડ ઉજળા કર્યા, પણ હવે પૌવા લઈ કેવા જવા? એ કઈ બવણી નહીં, ડોલચું નહીં. એટલે સુશીલાએ પોતાની હાડી હતી ને હાડીના ચીથરા કરી અને એની અંદર પૌવા પધરાવ્યા. કેટલી ગરીબાઈ વિચારો તો ખરા સાહેબ. આવી ગરીબાઈ છે આપણા જીવનમાં? હાવ સાચું કહેજો. કહેવાનું મન થાય કદાચ 10 વર્ષ 12 વર્ષ સુધી બધી હાડીઓની મિલ બંધ થઈ જાય ને તો એ કબાટમાં એ કઈ ઓછી નથી થાય એમ. હો આ વાત ઉપરથી એટલું યાદ રાખજો કે ભગવાન કસોટી કરે છે ને ત્યારે છેલ્લી તક સુધી કરી લે છે. નરસિંહ મહેતાના શબ્દ છે, પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને ખરેખર હોય છે સારા એની દશા સારી નથી હોતી. ખરેખર બહુ સારા માણસો હોય ને એની દશા સારી ન હોય. હો ભગવાન બહુ પરીક્ષા કરે. આ પૌવા મળ્યા પણ પૌવા લઈ કેમાં જવા? એટલે સુશીલાએ પોતાની સાડીઓના ચિથરા કરી 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 એમાં પૌવા પધરાવ્યા. બહુ કાણા હતા એટલે પડવા માંડ્યા નીચે. પૌવા તો મુઠ્ઠી ભર, પણ એની ઉપર બીજો પટ્ટો, એની ઉપર ત્રીજો, એમ હાડીનો અવડો મોટો દડો બનાવ્યો. લાકડીની હારે બાંધી અને સુદામાને આપે છે કે લ્યો કેજો ભાભીએ મોકલા, મારી યાદી આવજો. સુદામા લાકડીના ટેકે નીકળ્યા છે. પોરબંદરની ગલીઓમાંથી જ્યારે સુદામા જાય છે એ જ સમયે સુશીલા લક્ષ્મીનારાયણ ભગવાનને પ્રાર્થના કરે કે મારા પતિએ 7 દિવસથી કાંઈ ખાધું નથી. એ ભગવાન લાજ રાખજે, મારો ચૂડી મારો ચાંદલો તારા હવાલે છે. આ બાજુ મજા જો કથા છે. સુદામા નીકળ્યા છે. એ પૌવાની પોટલીને લાકડીએ લટકી, પૌવાની પોટલી લાકડીએ એ પૌવાની પોટલીને લાકડીએ લટકી, પૌવાની પોટલી લાકડીએ લટકી. મનમાં મોહનને મળવાની ચટ
ભાવ વિભોર થઈ જાય છે રે એ તો ભાવ વિભોર થઈ જાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે એ ચલે શ્યામ સુંદર से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा ए चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा ए गाते जाए मन में हरे कृष्ण राम गाते जाए मन में हरे कृष्ण रामा ए गाते जाए मन में हरे कृष्ण राम गाते जाए मन